વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 8માં પાઠ 16 પ્રકાશમાં સ્વાધ્યાય પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો, જેથી તમને આવા અપડેટ સૌથી પહેલાં મળી રહે. સૌથી પહેલાં પાઠની કેટલીક માહિતી અને અધ્યયન નિષ્પત્તિઓની વાત કરેલી છે. ત્યારબાદ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે. પહેલો વિકલ્પ છે, આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કઈ રચના કરે છે? જવાબ આવશે આઈરિસ. બીજું છે, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત થવાની ઘટનાને શું કહે છે? જવાબ બી આવશે, ગુણક પરાવર્તન. ત્રીજો વિકલ્પ છે, નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી એટલે કે ખોટું છે? તો પુસ્તકને આંખોથી એકદમ નજીક લાવીને કે વધુ દૂર રાખીને વાંચો એ વાક્ય ખોટું છે. ચોથો પ્રશ્ન છે, આપેલી આકૃતિમાં કોણ પોતાનું પ્રતિબિંબ સમતલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકશે? જવાબ આવશે પૃથા, કારણ કે સમતલ અરીસાની બિલકુલ સામે છે. પાંચમો વિકલ્પ છે, પ્રશ્ન 4ની જે આપણને આકૃતિ આપેલી હતી એ આકૃતિ આપણે જોવાની છે અને એના આધારે જવાબ આપવાનો છે. પંથની સમતલ અરીસામાં કોનું પ્રતિબિંબ દેખાશે? તો વિદ્યાર્થી મિત્રો, પૃથાનું સ્પષ્ટ દેખાશે, પણ ન્યૂટન અને જીયાનનું પણ પ્રતિબિંબ તો દેખાશે, એટલે ત્રણેયનું એવો જવાબ આવશે. છઠ્ઠો વિકલ્પ છે, મોટા શહેરોની તુલનામાં ગામડામાં ઘણા વધુ સ્પષ્ટ તારાઓ જોઈ શકાય છે, કારણ કે શહેરની લાઇટોનું તેજ ઘણા તારાઓને જોવામાં મુશ્કેલ પડે છે અથવા મુશ્કેલ બનાવે છે. તો એનો જવાબ આ ત્રીજા નંબરનો આવશે. આગળ ટૂંક જવાબી પ્રશ્નો. સાતમો પ્રશ્ન છે, વસ્તુને જોવા માટે માત્ર આંખ જ જરૂરી છે. આ વિધાન સાથે તમે સહેમત છો? શા માટે? તો ના, કારણ કે વસ્તુને જોવા માટે આંખ ઉપરાંત પ્રકાશ પણ હોવો જરૂરી છે તથા જે તે વસ્તુ પર પ્રકાશ પડવો પણ આવશ્યક છે. આઠમો પ્રશ્ન છે, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સમજ આપતી આકૃતિ રચો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સરસ પેન્સિલથી આકૃતિ દોરી દેવાની છે. એનું નામ નિર્દેશન પણ કરવાનું છે. આપાત કિરણ દર્શાવવાના છે, પરાવર્તિત કિરણ દર્શાવવાના છે, પ્રતિબિંબ પણ દર્શાવવાનું છે, બરાબર. અને યોગ્ય નામ નિર્દેશન કરીને તમારે પેન્સિલથી આ રીતે આકૃતિ દોરીને તૈયાર કરવાની રહેશે. આગળ નવમો પ્રશ્ન છે, નીચેની આકૃતિની સંગત પરાવર્તનનો આપણે નિયમ લખવાનો છે. અહીંયા આપણને આકૃતિ આપી દીધેલી છે. નિયમ આવશે, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે અને આને પરાવર્તનનો નિયમ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજું છે, આપાત કિરણ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આ પણ પરાવર્તનનો નિયમ છે. આગળ 10મો પ્રશ્ન છે, સમતલ અરીસાની સામે તમે ઊભા છો. આ વખતે અરીસામાં તમારું પ્રતિબિંબ રચાય છે. તો આ પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને વિશેષતા જણાવો. જવાબમાં લખીશું, આભાસી અને વસ્તુ જેટલું પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ સીધું અને વસ્તુના કદ જેવડું જ હોય છે. એટલે જેટલી વસ્તુ હોય એટલું જ કદ હોય છે પ્રતિબિંબનું. અને અરીસાથી વસ્તુ અને પ્રતિબિંબ સમાન અંતરે હોય છે. પ્રતિબિંબ આભાસી હોય છે. પ્રતિબિંબ ડાબેથી જમણે ઉલટાયેલું હોય છે. 11મો પ્રશ્ન છે, જો તમારું વિજ્ઞાન વિષયનું પુસ્તક પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરતું હોય તો શું થાય? તો જો વિજ્ઞાન વિષયનું પુસ્તક પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરતું હોય તો આપાત કિરણ સમાંતર હોય, પરંતુ પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર મળતા નથી. 12મો પ્રશ્ન છે, આપેલ આકૃતિ આપણને આપી દીધેલી છે. પ્રકાશના કયા પરાવર્તનની છે અને આ પરાવર્તનના આપણે નિયમોનું પાલન થાય છે એમ લખવાનું છે. થાય છે કે નથી થતું? તો વિદ્યાર્થી મિત્રો, આપેલ આકૃતિ અનિયમિત પરાવર્તનની છે અને અહીં આપણને ખડમચરી સપાટી આપેલી છે અને જવાબમાં લખીશું ના, આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થતું નથી. આગળ 13મો પ્રશ્ન છે, પરપ્રકાશિત વસ્તુઓ એટલે શું? આકાશમાં જોવા મળતા ચંદ્ર સિવાયના પદાર્થોના નામ આપો. તો જે વસ્તુઓ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતા ન હોય પરંતુ તે વસ્તુ પર પડતા પ્રકાશના લીધે તે દેખાય છે તેમને પરપ્રકાશિત કહે છે. શુક્ર, મંગળ વગેરે એના ઉદાહરણો છે. ચંદ્ર તો ખરું જ, તે સિવાય શુક્ર, મંગળ વગેરે. 14મો પ્રશ્ન છે, જ્યારે પ્રકાશ વસ્તુની સપાટી પર અથડાઈને આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જે તે વસ્તુને જોઈ શકાય છે. જ્યારે રાત્રિ દરમિયાન ઉડતા વિમાનમાંથી પ્રકાશ અથડાઈને તો આવી શકતો નથી,
છતાં વિમાન તમે જોઈ શકો છો. શા માટે? સમજાવો. રાત્રિ દરમિયાન ઉડતા વિમાનની સાથે જોડેલ પ્રકાશ ઉદ્ગમ દ્વારા તે પર પ્રકાશિત બને છે અને તેથી આપણે આંખમાં જે કિરણો પ્રવેશે છે તેના કારણે આપણે વિમાનને જોઈ શકીએ છીએ. એનો પ્રશ્ન છે, બે અરીસાનું સંયોજન કરીને મેળવાતા પ્રતિબિંબોને શું કહે છે? તેમાં ઘણા બધા પ્રતિબિંબો શા માટે મળે છે? તો બે અરીસાનું સંયોજન કરીને મેળવાતા પ્રતિબિંબોને ગુણક પ્રતિબિંબ કહે છે. તેમાં બે અરીસાના ચોક્કસ ખૂણે ગોઠવતા પરાવર્તિત પ્રકાશ ફરી પરાવર્તિત કરી શકાય છે. આથી આપણને ઘણા બધા પ્રતિબિંબ મળે છે. 16મો પ્રશ્ન છે, પ્રતિબિંબની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 360° બે અરીસા વચ્ચેનો ખૂણો -1. ઉપરોક્ત સૂત્રનો ઉપયોગ કરીને 60° અને 120° ખૂણા રાખવાથી કેટલા પ્રતિબિંબ મળે એની આપણે ગણતરી કરવાની છે. સૌથી પહેલાં 60° માટે તો પ્રતિબિંબની સંખ્યામાં 360/60 શૂન્ય શૂન્ય ઉડાઈ દઈશું, 6 36, -1 તો 6 માંથી 1 જાય તો 5 પ્રતિબિંબ મળશે. અને 120° માટે 360/120 શૂન્ય ગયું 12 તળીને 36, 3 માંથી 1 જાય તો 2 પ્રતિબિંબ મળશે. આગળ 17મો પ્રશ્ન છે, સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોને દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે. તો આ ખામીનું કારણ અને ઉપાય શું હોઈ શકે? તો મોટી ઉંમરે આંખોમાં લેન્સના કારણે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે અને આ પ્રકારની આંખની ખામીને આંખનો મોતિયો આવ્યો કહેવાય, જેના કારણે દ્રષ્ટિ નબળી પડી જાય છે. તેનો ઈલાજ સર્જરીથી કૃત્રિમ લેન્સ લગાવીને કરી શકાય છે. હવે 18મો પ્રશ્ન છે, ધારો કે તમે કોઈ અંધારિયા ઓરડામાં છો, શું તમને ઓરડામાં કોઈ વસ્તુ દેખાશે? શા માટે? તો ના, કારણ કે કોઈ પણ વસ્તુને જોવા માટે તેના ઉપર પ્રકાશ પડવો અને પરાવર્તિત થઈને આપણી આંખ સુધી આવવો જરૂરી છે. આગળ 19મો પ્રશ્ન છે, કાર્ટિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી ઝાડને જોવા માંગે છે તો શું જોઈ શકશે? શા માટે? તો ના, કાર્ટિક પાઇપમાંથી ઝાડને જોઈ શકશે નહીં, કારણ કે પાઇપ વળાંક ધરાવે છે, તમે જોઈ શકો છો આકૃતિમાં, અને પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે, તેથી એ ઝાડને જોઈ શકશે નહીં. આગળ 20મો પ્રશ્ન છે, વળક શબ્દ સમતલ અરીસાને સામે જુદી જુદી રીતે રાખેલ છે તો અરીસામાં તેનું પ્રતિબિંબ કેવું દેખાશે? તો આડી હરોળમાં જે વળક છે એ આ રીતનું દેખાશે અને જે ઊભી હરોળમાં છે તે આ રીતનું આપણને અરીસામાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે આ લખીને અહીંયા અરીસો મૂકીને પણ એને જોઈ શકો છો. આગળ વૈજ્ઞાનિક કારણો આપો. 21મો પ્રશ્ન છે, ભીંતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા કેલિડોસ્કોપના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. તો કેલિડોસ્કોપનો અગત્યનો ગુણધર્મ એ છે કે એક જ પેટર્ન બીજી વાર જોવા મળતી નથી. આથી ભીંતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવતા લોકો નવી નવી કલ્પના કરવા કેલિડોસ્કોપના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. આગળ 22મો પ્રશ્ન છે, આપણે પુસ્તકને યોગ્ય અંતરે રાખીને વાંચવું જોઈએ. કારણ આપો. તો કારણ કે આંખની બિલકુલ નજીક કે દૂર પુસ્તક રાખીને વાંચન કરવાથી આંખની ખામી સર્જાય છે. આથી યોગ્ય અંતરે ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર જેટલું અથવા 1 હાથ જેટલું આટલું આપણે અંતર રાખીને 1 હાથ જેટલું અંતર રાખીને આપણે યોગ્ય અંતર રાખીને પુસ્તકને વાંચન કરવું જોઈએ. બરાબર, 1 મિનિટ જેટલું અંતર રાખીને અથવા આપણે લખવું હોય તો 25 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને. 23મો પ્રશ્ન છે, ફિલ્મની પટ્ટીમાં સ્થિર ચિત્રો હોવા છતાં પડદા પર ચિત્રો હલનચલન કરતા એટલે કે ચલચિત્ર લાગે છે, કારણ કે દ્રષ્ટિ સાતત્યના કારણે આવું થાય છે. સ્થિર ચિત્રોને આંખ સામેથી પ્રતિ સેકન્ડ 16 કે તેથી વધુ દરે પસાર કરવામાં આવે તો સતત તે ગતિ કરવામાં લાગતા હોય એમ આપણને અનુભવ થાય છે. આથી વિદ્યાર્થી મિત્રો, અહીં માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે. આપણી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 206 ઉપર માનવ આંખની આકૃતિ દર્શાવેલી છે. તેમાં જોઈને તમે અહીં દોરી લેજો. તમારે ખાલી નથી રાખવાનું, પરંતુ પાઠ્યપુસ્તકમાં જોઈને આકૃતિ દોરી લેવાની રહેશે. હવે 25મો પ્રશ્ન છે, આંખ કેવી રીતે કાર્ય કરે છે? સમજાવો.
પ્રકાશ સૌપ્રથમ પારદર્શક પટલમાં પ્રવેશ કરીને વક્રીભવન પામી કિકી દ્વારા નેત્રમણિ પણ વક્રીભવન થઈને નેત્રપટલ પર પડે છે. નેત્રપટલ પર પ્રકાશ સંવેદી કોષો દ્વારા પ્રકાશ સંવેદના અનુભવી દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે. આગળ 26મો પ્રશ્ન છે, જો તમને નીચે દર્શાવેલી કાગળની શીટ આપવામાં આવે તો શું સમજવા માટેની પ્રવૃત્તિ કરશો અને કેવી રીતે કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ શીટમાં અંધબિંદુના નિદર્શનની પ્રવૃત્તિ આપણે કરી શકીએ. અને સૌપ્રથમ જમણી આંખ આપણે બંધ કરી શીટને અમુક અંતરે રાખીને આ જે ટપકાવાળો ભાગ છે તે જોતા રહો. પછી ધીમે ધીમે શીટને નજીક લાવતા આ જે પ્લસનું ચિહ્ન છે તે અદૃશ્ય થતું જણાશે. હવે જમણી આંખ બંધ કરીને પ્લસ જોતા રહો. શીટ નજીક લાવતા આ જે ડાર્ક ટપકું છે તે અદૃશ્ય થતું જણાય છે. આમ રેટિના પર એક બિંદુ એવું છે કે જે જ્યારે ત્યાં પ્રકાશ પડે ત્યારે સંદેશ મગજને પહોંચી શકતો નથી. તેને અંધબિંદુ કહે છે. આગળ 27મો પ્રશ્ન છે, તમારા વર્ગનો વિદ્યાર્થી અંકિત તેની સામે મૂકેલા જુદા જુદા રંગોને પારખી શકતો નથી. તો તમે તમારા અભ્યાસના આધારે એ ખામી વિશે શું કહેશો? તો અંકિત તેની સામે મૂકેલા જુદા જુદા રંગોને પારખી શકતો નથી, તો તેની આ ખામીને રંગ અંધતા કહેવાય. 28મો પ્રશ્ન છે, રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદૃશ્ય થતી નથી. તે લગભગ 1/16 સેકન્ડ સુધી ચાલુ રહે છે. આ વિધાનને અનુરૂપ તમે અનુભવેલું ઉદાહરણ આપો. તો ફિલ્મની પટ્ટીમાં ચિત્રો હોવા છતાં પડદા ઉપર તેના ચિત્રો હલનચલન કરતા દેખાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત અનુભવ કર્યો હશે, ટ્રેન કે પછી આપણે બસમાં મુસાફરી કરતા હોય ને ત્યારે ઝાડ પછી અન્ય વસ્તુઓ અથવા એક ટ્રેનમાં બેસીને બીજી ટ્રેન સ્થિર હોવા છતાં પણ આપણને ગતિમાં હોય એમ લાગે છે. આગળ 29મો પ્રશ્ન છે, આંખમાં કૃત્રિમ લેન્સ દાખલ કરવાની જરૂર શા માટે પડે છે? તો કોઈ વ્યક્તિ નજીક અને દૂરની વસ્તુ પર સ્પષ્ટ ના જોઈ શકે ત્યારે મોતિયો આવે છે. મોટી ઉંમરે આ મોતિયાની બીમારી થતી હોય છે, બરાબર? એ આંખમાં મોતિયો આવે છે અને મોટી ઉંમરે આવી ખામી સર્જાય છે. આથી દ્રષ્ટિ નબળી પડે છે. ત્યારે કૃત્રિમ લેન્સ વડે આ મુશ્કેલીનું સર્જરી દ્વારા નિરાકરણ લાવી શકાય છે. ઓપરેશન દ્વારા કૃત્રિમ લેન્સ નાખીને વિદ્યાર્થી મિત્રો મોતિયાનું નિરાકરણ લાવી શકાય છે. હવે 30મો પ્રશ્ન છે, જોસેફ નામનો છોકરો 3 વર્ષની ઉંમરનો છે. તેની બંને આંખોમાં ચેપ લાગે છે. 6 મહિના સારવાર કરવા છતાં આંખો ગુમાવી દે છે અને કુટુંબજનો જોસેફનો અંધાપો આવવાની ચિંતિત થાય છે. હવે જોસેફ 12 વર્ષનો થઈ ગયો છે. તેને આંખની દ્રષ્ટિ ન હોવા છતાં તે અન્ય વિદ્યાર્થીની જેમ સરળતાથી વાંચી શકે છે. તો આ બાળક આંખો ન હોવા છતાં કયા અંગથી વાંચી શકતો હશે? જોસેફ તેનું વાંચન કાર્ય કેવી રીતે કરતો હશે? તો વિદ્યાર્થી મિત્રો, જોસેફ અંધ હોવા છતાં બ્રેલ લિપિની મદદથી વાંચી શકે છે. બ્રેલ લિપિની શોધ 1821માં લુઈ બ્રેલે કરી અને તેનો ઉપયોગ કરી જોસેફ વાંચન કરતા શીખ્યો હશે. આગળ વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત જવાબી પ્રશ્નો આપણને આપેલા છે. 31મો પ્રશ્ન છે, આપણી આંખની સલામતી માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણી આંખની સલામતી માટે આપણે વિટામિન A યુક્ત લીલી ભાજી, ગાજર, લીલા પાંદાવાળી સબ્જી વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ. પછી સૂર્યના જે કિરણો છે તે સૂર્ય સામે સીધું ન જોવું જોઈએ. ટીવી, મોબાઈલ વગેરેને જોતી વખત આંખથી દૂર રાખવું જોઈએ તથા પુસ્તકનું વાંચન કરતી વખતે પણ યોગ્ય અંતર રાખવું જોઈએ. ખૂબ જ તેજ તડકો હોય ત્યારે સનગ્લાસના ચશ્મા પહેરીને બહાર જવું જોઈએ. આગળ 32મો પ્રશ્ન છે, વિટામિન Aની ખામીથી આંખમાં રતાંધ્રપણું સર્જાય છે. આ ખામી ન સર્જાય તે માટે આપણે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, વિટામિન A યુક્ત ખોરાકના ઘટકોનો ઉણપના કારણે આંખના રોગોની ખામી સર્જાય છે અથવા રોગો માટે જવાબદાર છે. યોગ્ય માત્રામાં વિટામિન A યુક્ત ખોરાક લેવાથી આંખના રોગો તથા રતાંધ્રપણાથી બચી શકાય છે. આપણે ખોરાકમાં ગાજર, લીલા પાંદાવાળા શાકભાજી,
કોથમીર એટલે કે ધાણા આપણે જેને કહીએ છીએ, ઈંડા જો તમે ખાતા હોય તો, અને દૂધ, માખણ, દહીં વગેરેનો ઉપરાંત ફળોનો પણ સમાવેશ કરવો જોઈએ. આગળ 33મો પ્રશ્ન છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુને સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં છે. આ નિયમ સમજાવતી પ્રવૃત્તિ કરવાની છે. એ આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 201 ઉપર એની આકૃતિ પણ આપેલી છે. ટોર્ચવાળી જે આકૃતિ છે તે આકૃતિ, બરાબર, તમે જોઈ શકો છો આપણા પાઠ્યપુસ્તકમાં. અને પ્રવૃત્તિ પણ આપેલી છે. એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર ગોઠવો, જેથી થોડો સમય ટેબલની ધારની બહાર, થોડો એનો ભાગ છે તે ટેબલની ધારની બહાર રહે. બહાર નીકળેલ ભાગ ઉપર નાનો કાપો મૂકો. એક સરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કલરથી પટ્ટીથી બંધ કરો. કાંસકાને પેપર પર લંબ રહે તેમ પકડો. બરાબર, કાંસકાને લંબ રહે એમ પકડવાનો છે. પરાવર્તિત કિરણ વાળેલા ભાગ ઉપર દેખાશે નહીં. આમ આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં છે. વિદ્યાર્થી, આ પ્રવૃત્તિને હજુ વધુ વિસ્તૃતથી લખી શકાય છે, પણ આપણે જગ્યા મુજબ એને થોડુંક શોર્ટ કરીને લખેલ છે. હવે 34મો પ્રશ્ન છે, મેઘધનુષ પ્રકાશનું વિભાજન દર્શાવતી કુદરતી ઘટના છે. તમે તમારા વર્ગખંડમાં મેઘધનુષના રંગો જેવો પત્તો મેળવી શકશો. કેવી રીતે મેળવી શકાય તેનું વર્ણન કરો. એક તો વિદ્યાર્થી મિત્રો પ્રિઝમથી મેળવી શકાય, અને બીજી એક પ્રવૃત્તિ છે જે અહીં મેં દર્શાવેલી છે. યોગ્ય માપનો એક અરીસો લો, તેને વાડકામાં મૂકો અથવા કોઈ પ્લેટમાં પણ તમે મૂકી શકો છો, અને વાડકાને પાણીથી ભરો. એના અંદર થોડું ઘણું પાણી ભરો, અને આ ગોઠવણને સૂર્યપ્રકાશ આવે તે સ્થળ એટલે બારી, બારણા વગેરે જ્યાં સૂર્યનો તડકો આવતો હોય કે પ્રકાશ આવતો હોય તે સ્થળે મૂકો. સૂર્યપ્રકાશ તેના ઉપર પડે તેમ તેની ગોઠવણી કરો. અરીસા પર પરાવર્તિત કિરણો સફેદ દિવાલ પર પડે કે સફેદ કાગળ ઉપર પડે એ રીતે આપણે ગોઠવણ કરવાની છે. જો સફેદ દિવાલ ના હોય તો તમે સફેદ કાગળ પર ચોંટાડી શકો છો. અરીસા અને પાણી બંને સંયુક્ત રીતે પ્રિઝમની રચના કરે છે, અને સૂર્યપ્રકાશનો 7 રંગો, જાનેવાલી પીનાળા અથવા અંગ્રેજીમાં કેવું હોય તો વિબગ્યોર, એ બધા રંગોમાં એનું વિભાજન કરે છે. તેને પડદા કે સફેદ દિવાલ કે સફેદ કાગળ ઉપર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 35મો પ્રશ્ન મજાનો છે. આપાત કોણ અને પરાવર્તન કોણનું માપન કરવાનું છે. તમે કોણ માપકની મદદથી પણ માપન કરી શકો છો. તમારે કોણ માપકના ઉપયોગથી માપન કરી શકવું. અને અહીં લખવાનું, અહીંયા આપાત કોણ આપણને I અને પરાવર્તન કોણ R આપેલો છે. તમારે આનું અને આનું માપ આપણા જે રાઉન્ડ શેપમાં આવે છે ને આ રીતનું કંપાસ પેટીમાં કોણ માપક, એની મદદથી તમારે માપી લેવાનું રહેશે. એવી જ રીતે અહીં આપાત કોણનું માપ જો શોધવું હોય તો તમારે પહેલાં θ1 શોધવાનું, અને પછી 90માંથી θ1ને બાદ કરવાનો. અને પરાવર્તન કોણનું માપ શોધવા માટે પહેલાં આ ખૂણો શોધવાનો, એટલે θ2 મેં એને સરળતા ખાતર નામ આપેલું છે, અને 90માંથી જે આ ખૂણાનું માપ આવે એને આપણે બાદ કરી દઈશું, એટલે આપણને એનો જવાબ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, નીચે પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આપેલા છે, જેને તમે વાંચન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને ઉપયોગી થયું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા ફ્રેન્ડ્સ સાથે વધુને વધુ આપણા વિડીયોને શેર કરજો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટર ઉપરાંત આપણી જે ચેનલ તહેઝીબ એજ્યુકેશન છે એના ઉપર પ્રકરણ 1 થી લઈને 18 સુધી તમામ પ્રકરણના સોલ્યુશન મળી રહેશે. સાથે સાથે આપણે પાઠ્યપુસ્તકના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન પણ તમને મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી આવજો.